અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલી છીપા સોસાયટીની અંદરની હાલત સામે આવી છે। ગત વર્ષે અહીં આરસીસી રોડ નહોતો ત્યારે પણ વરસાદી પાણી ભરાતું હતું અને આ વર્ષે 3 થી 4 ફૂટ ભરાવ કરી ઊંચાણ લઈ આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે અને તે બાદ પણ પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી। આજે પણ થોડા ઘણા વરસાદમાં જ સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે। પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી અને પાણી જવા માટેની પૂરતી સગવડ પણ જોવા મળતી નથી, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સવાલ એ છે કે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તો પછી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી? ચૂંટણી સમયે મત માંગવા માટે લોકોની વચ્ચે પહોંચતા નેતાઓ અને અધિકારીઓ શું આ સમસ્યા તરફ ધ્યાન આપશે? સ્થાનિકોનો આક્ષેપ છે કે એમએલએ હોય કે કોર્પોરેટર, જનતાની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવામાં તંત્ર અને જવાબદાર પ્રતિનિધિઓ બંને નિષ્ફળ રહ્યા છે। આ વિડીયો દાણી લીમડાની છીપા સોસાયટીની અંદરનો છે, જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, પાણી જવાની કોઈ સગવડ નથી અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખુલી ગઈ છે। હવે સવાલ એ છે કે શું તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે પછી દર વર્ષની જેમ વરસાદ આવે ત્યારે આ જ પરિસ્થિતિ જોવા મળશે? બીજી તરફ જોઈએ તો અતિ ભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે। 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદથી બોપલમાં સ્થિતિ વણસી છે। શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે, અંડરબ્રિજો બંધ છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે। ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સિંધુ ભવન, એસજી હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ભારે વરસાદને પગલે ઘણા અંડરબ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ વાસણા બેરેજના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। આ વરસાદે ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે શું અમદાવાદની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થાય છે? અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।